નમસ્કાર. પ્રાચીન ગ્રંથો અને સ્વાસ્થ્ય પર આધારિત આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે આ મૂળભૂત ગ્રંથો કુદરતી સ્વાસ્થ્ય અને આપણી રોજિંદી જીવનશૈલી વિશે શું કહે છે. કોઈ પણ જાતના પક્ષપાત વિના આપણે જોઈશું કે રોજિંદા જીવનમાં નાના ફેરફારો કરવાથી શું પરિણામ મળી શકે છે એવો આ સ્ત્રોતોનો દાવો છે. તો ચાલો સીધા જ આ રસપ્રદ માહિતીમાં ડૂબકી લગાવીએ. આપણી આજની સફર કંઈક આ રીતે આગળ વધશે. પહેલાં આપણે 103 બીમારીઓના મૂળ વિશે જાણીશું, પછી જ્ઞાનનું મહત્વ, પાણી પીવાના કેટલાક સુવર્ણ નિયમો, દિશાયુક્ત જીવનશૈલી, રસોડાના સરળ ઉપચારો અને છેલ્લે હીલિંગ વિશેના 2 અલગ અલગ દૃષ્ટિકોણની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ વિભાગ 1 થી 103 બીમારીઓનું મૂળ. આ સ્ત્રોત માનવ બીમારીઓ ક્યાંથી શરૂ થાય છે તે વિશે ખરેખર એક બહુ જ મોટો અને ચોક્કસ દાવો કરે છે. 103, જી હા, 103. સ્ત્રોત મુજબ આશ્ચર્યજનક રીતે 103 જેટલી અલગ અલગ બીમારીઓ માત્ર એક જ મૂળ સમસ્યામાંથી જન્મે છે. અને એ સમસ્યા કઈ છે? આંતરડાની અસ્વચ્છતા અને લાંબા સમયની કબજિયાત. એવો તર્ક આપવામાં આવ્યા છે કે જો આપણું મોટું અને નાનું આંતરડું બરાબર સાફ ન હોય તો તે બીમારીઓનું કેન્દ્ર બની જાય છે. વિચારો કે 90% બીમારીઓ માત્ર અહીંથી જ શરૂ થાય છે એવો દાવો છે. હવે જ્યારે પાચનતંત્ર અંદરથી સાફ નથી હોતું ત્યારે શું થાય? તે રોજિંદી તકલીફોની એક આખી ચેઇન રિએક્શન શરૂ કરે છે. શ્વાસની ભયંકર દુર્ગંધ અને દાંતના સડાથી લઈને રાત્રે ઊંઘ ન આવવી અને આખા શરીરમાં નબળાઈ લાગવી, આ બધું જ એના પરિણામ હોવાનું જણાવાયું છે. અને હા, વાળ એકદમ કડક અને શુષ્ક થઈ જવા પાછળ પણ આ જ કારણ જવાબદાર હોવાનું સ્ત્રોત માને છે. છે ને નવાઈની વાત? આગળ વધીએ વિભાગ 2 તરફ. સુવિધાઓ કરતાં જ્ઞાન વધુ મહત્વનું. અહીં એકદમ અલગ જ દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે કે સમાજ સ્વાસ્થ્યને કઈ નજરે જુએ છે. આ પ્રસ્તુતિ બહુ સ્પષ્ટપણે કહે છે કે આજના આધુનિક સમાજને કદાચ વધુ મોટી હોસ્પિટલો કે મેડિકલ સુવિધાઓની એટલી જરૂર નથી જેટલી મૂળભૂત સ્વાસ્થ્ય જ્ઞાનની છે. સમય જતાં આપણે જે પાયાનું જ્ઞાન ભૂલી ગયા છીએ તેને પાછું લાવવાની જરૂર છે. એવું માનવામાં આવે છે કે ભણેલા ગણેલા લોકો પણ સુવિધાઓના અભાવે નહીં પરંતુ માત્ર ને માત્ર યોગ્ય જ્ઞાનના અભાવે બીમાર પડી રહ્યા છે. તો આ જ્ઞાનના અભાવનો ઉકેલ શું છે? ઉકેલ તરીકે દિનચર્યા એટલે કે રોજિંદી આદતો અને ઋતુચર્યા એટલે કે મોસમી આદતો અપનાવવાનું સૂચન છે. પ્રાચીન સંસ્કૃત સ્વાસ્થ્ય ગ્રંથોમાં આ માટેના કેટલાક સ્પષ્ટ અને કડક નિયમો દર્શાવવામાં આવ્યા છે. અને આ જ નિયમો સ્વસ્થ જીવનના પાયા સમાન છે. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત કહેવામાં આવી છે. સ્ત્રોત ભારપૂર્વક જણાવે છે કે આ પ્રાચીન સ્વાસ્થ્ય ગ્રંથોને બિલકુલ એ જ ભક્તિ, શ્રદ્ધા અને વારંવાર પુનરાવર્તન સાથે વાંચવા જોઈએ જે રીતે આપણે ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ. મતલબ કે જો આ સ્વસ્થ આદતોને આપણે વારંવાર વાંચીશું તો તે મગજમાં એકદમ બેસી જશે અને આસાનીથી જીવનનો અતૂટ ભાગ બની જશે. હવે આવીએ વિભાગ 3 પર. પાણી પીવાના સુવર્ણ નિયમો. રોજિંદી દિનચર્યાનો આ એક એવો પ્રેક્ટિકલ ભાગ છે જેની સાથે આપણે રોજ કામ પડે છે. એટલે કે આપણે હાઇડ્રેટ કેવી રીતે થવું. પાણી પીવાના આ સુવર્ણ નિયમો એકદમ ક્લિયર કટ છે. પહેલું, પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ. બીજું, જમ્યા પછી તરત પાણી ન પીતા પૂરો 1 કલાક રાહ જોવી જોઈએ. ત્રીજું, પાણી હંમેશા શાંતિથી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ જેથી મોંની લાળ પેમાં બરાબર ભળી શકે. અને ચોથો, સૌથી અગત્યનો નિયમ, ફ્રિજનું બરફ જેવું ઠંડુ પાણી પીવાનું તો સાવ જ ટાળવું જોઈએ. આ 2 બાબતો વચ્ચેનો તફાવત ખરેખર સમજવા જેવો છે. એક તરફ છે હૂંફાળું પાણી ઘૂંટડે ઘૂંટડે પીવું. એવો દાવો છે કે આમ કરવાથી શરીરની મહત્વપૂર્ણ ઊર્જાઓ એટલે કે વાત, પિત્ત અને કફ સંતુલિત રહે છે. અને બીજી તરફ છે અત્યંત ઠંડુ પાણી. સ્ત્રોતનું માનીએ તો આ એકદમ ઠંડુ પાણી પાચનમાં ગંભીર બ્લોકેજ ઊભું કરે છે અને કાયમી કબજિયાત નોતરે છે. અને આ જ કારણસર શ્વાસમાંથી દુર્ગંધ આવે છે અને લોકો માઉથવોશ કે ડિઓડરન્ટ પર કાયમી નિર્ભર બની જાય છે. આના પછી આવે છે વિભાગ 4, દિશાયુક્ત જીવનશૈલી. પ્રાચીન ગ્રંથો માત્ર શું ખામું પીવું એ જ નથી કહેતા, પણ રોજિંદા કામોમાં આપણે કઈ દિશામાં હોવું જોઈએ એનું પણ માર્ગદર્શન આપે છે. પરંપરાગત ઉપદેશો એવું માને છે કે આપણે હંમેશા નીચે બેસીને જમવું જોઈએ. અને હા, એક બહુ ખાસ વાત, જમતી વખતે અને રાત્રે સૂતી વખતે હંમેશા ઈરાદાપૂર્વક આપણું મુખ પૂર્વ દિશા તરફ જ રહેવું જોઈએ.
સ્ત્રોત ભાર દઈને કહે છે કે આ નાની લાગતી બાબતોની માનવ શરીર અને સ્વાસ્થ્ય પર ખરેખર બહુ જ મોટી અને હકારાત્મક અસર પડે છે. હવે પહોંચીએ વિભાગ 5 પર, રસોડાના ઉપચારો. કારણ કે જો ક્યારેક બીમાર પડી જવાય તો સ્ત્રોત મુજબ આપણે સીધા જ જટિલ રાસાયણિક પ્રિસ્ક્રિપ્શનો તરફ દોડવાની જરૂર નથી. અહીં એકદમ સિમ્પલ એપ્રોચ બતાવ્યો છે કે કુદરતી રસોડાના ઉપચારો તરફ પાછા વળવું જોઈએ. સ્ત્રોત સલાહ આપે છે કે ભારેખમ ગ્રીક અથવા રોમન બોટાનિકલ નામો વાપરીને લોકોને મૂંઝવવા કરતાં તુલસી જેવા આપણા જાણીતા અને સ્થાનિક નામોનો જ ઉપયોગ કરવો જોઈએ. આનાથી થશે શું? હીલિંગ એ કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે એકદમ સરળ અને સુલભ બની જશે. અને હવે આપણો છેલ્લો વિભાગ 6, હીલિંગ અંગે 2 દ્રષ્ટિકોણ. આજના આ વિશ્લેષણના અંતિમ પડાવમાં આપણે વિશ્વની 2 મુખ્ય હીલિંગ સિસ્ટમ્સ વચ્ચેનો એક બહુ જ દાર્શનિક અને વિવેચનાત્મક તફાવત જોઈશું. જો સ્ત્રોતના મંતવ્યોનો તદ્દન નિષ્પક્ષપણે રિપોર્ટ કરીએ તો અહીં 2 વિચારધારાઓ વચ્ચે મોટો કન્ટ્રાસ્ટ દોરવામાં આવ્યો છે. એક તરફ આધુનિક એલોપેથિક દવાઓને માત્ર એક ટ્રાયલ એન્ડ એરરની સિસ્ટમ તરીકે દર્શાવવામાં આવી છે, જેનું ફોકસ માત્ર લક્ષણો મટાડવા પર છે. જ્યારે બીજી તરફ પરંપરાગત વનસ્પતિ આધારિત પદ્ધતિઓના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે, કારણ કે સ્ત્રોત માને છે કે આ પદ્ધતિ શાશ્વત રીતે સુસંગત છે અને સીધી રોગના મૂળ કારણ પર જ કામ કરે છે. આ સુસંગતતા સમજાવવા માટે સ્ત્રોત એક દલીલ કરે છે. પ્રાચીન સમયના વિદ્વાનોએ ઔષધિઓના જે હીલિંગ ગુણો નોંધ્યા હતા તે આજે પણ બિલકુલ એવા જ છે અને સમાન પરિણામો આપે છે. ઉદાહરણ તરીકે, મેથી ખાવાથી હજારો વર્ષો પહેલાં શરીર પર જે અસર થતી હતી, આજે પણ એકદમ એ જ અસર થાય છે. તેમાં કોઈ જ ફેરફાર નથી. સ્ત્રોત આજ ક્યારે ન બદલાતી બાબતને સાચા અને વિશ્વસનીય વિજ્ઞાનની નિશાની ગણે છે. તો આ બધી જ વાતો આપણને એક અંતિમ અને વિચારતા કરી દે તેવા પ્રશ્નો પર લાવીને ઊભા રાખે છે. જો આપણે આ અત્યંત વ્યવસ્થિત, પ્રાચીન, દૈનિક દિનચર્યાઓને આજના આધુનિક જીવનમાં ઇરાદાપૂર્વક અપનાવીએ તો તે આપણા સ્વાસ્થ્યના પરિણામોને કેટલી હદે બદલી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર ચોક્કસપણે ગંભીરતાથી વિચાર કરવો રહ્યો. આ સાથે જ આપણું આજનું આ વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે. આશા છે કે આ માહિતી દ્વારા પ્રાચીન જ્ઞાન વિશે એક નવો અને સ્પષ્ટ દૃષ્ટિકોણ મળ્યો હશે.